રાજુલા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈના અધ્યક્ષ સ્થાને વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું. રાજુલા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ પટાગણમાં વ્યાજખોરો નાબૂદી ઝુંબેશ અંતર્ગત પીઆઈ વિજય કોલાદરાના અધ્યક્ષ સ્થાનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં કોઈપણ વ્યક્તિ વ્યાજખોરનો ભોગ બન્યો હોય તો તુરંત પોલીસનો સંપર્ક કરવો અને કોઈપણ વ્યાજખોર હશે તેની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વ્યાજખોરો દ્વારા કોઈપણ નાગરિકને હેરાનગતિ કરવામાં આવતી હોય તો તુરંત પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે અને કોઈપણ કટોકટીના સમયે અથવા તાત્કાલિક મદદ માટે એમરજન્સી હેલ્પલાઇન નંબર 112નો સંપર્ક કરવા પીઆઈ વિજય કોલાદરા દ્વારા જણાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાં આપી સામાન્ય જનતાનું શોષણ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો અને નાગરિકોમાં જાગૃતતા લાવવાનો છે. આ તકે વેપારીઓ, સરપંચો, આગેવાનો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આપણા ફોનમાં ફોન આવતા હોય તો આપણે રેકોર્ડિંગ સંભાળીને રાખવા જોઈએ. પછી કોઈ ચેટિંગ હોય, તમને મેસેજ કરતા હોય ભાઈ પૈસા મોકલ, આવા ઘણા અમે ગુના તો અમારે બને જ છે. ત્યારે પુરાના આધારે અમે આ બધું રાખીએ જ છીએ ઓલરેડી, બરાબર. તો આવી કોઈ પણ તમારી પાસે એવિડન્સ હોય, તમને હેરાનગતિ હોય તો ખાસ તમારે પોલીસની મદદ લેવી જોઈએ, બરાબર. તમને એવું થતું હોય કે ભાઈ અહીંયા પોલીસ સ્ટેશનમાં છે, અહીંયા જાશું તો આ ફલાણાને ઓળખીતા હતું, તો તમે ઉપલી કચેરીએ જાઓ કે સાહેબ અહીંયા થોડુંક હું જાઉં તો થોડુંક ડિસ્ટર્બ થાય એવું છે, બરાબર. અમને એવું યોગ્ય લાગ્યું કે આપની પાસે રજૂઆત કરું, તો ત્યાંથી અમને કોમ્યુનિકેટ કરશે. અહીંયા અમને અહીંથી સંપર્ક આવશે કે ભાઈ આ વ્યાજને લીધે આ ખરેખર હેરાન છે. અને ઘણા માણસો એવા હોય છે કે અમારી પાસે આવે છે કે હું તો સુસાઇડ કરવા માટે જતો હતો પણ મને એક વિચાર આવ્યો કે લાવો હું પોલીસ પાસે જઈને મારી રજૂઆત કરું. તો એવા પણ દાખલા છે કે અમે અહીંયાથી વાળી શક્યા છીએ, બરાબર. એને ન્યાય અપાવી શક્યા છીએ. તમે તમારી મૂડી કરતાં પણ વધારે પૈસા દેવા છતાંય વ્યાજ પૂરું નથી થતું, બરાબર. તમે જે પણ એને દો છો એનું લખાણ અથવા વોટ્સઅપમાં કોઈ પણ મેસેજ હોય છે અને સાચું જ બોલતા હોય કે સાહેબ મેં 50,000 લીધા છે, એના દઈ દીધા છે, છતાં પણ જે લાખ રૂપિયા વ્યાજના છે એ માંગે છે. હવે 50,000 મારે પાસે નહોતા, ત્યારે તો મેં એની પાસે લીધા હતા પૈસા. તો આવી હેરાનગતિમાં ખરેખર આપણે અમુક લાગે કે જ્યારે તમે પેપરમાં વાંચો ત્યારે ઘણા માટે એવું હોય કે 50,000 કોઈ સામાન્ય જ ગણાતી હોય, પણ જે ગરીબ માણસ છે, જે ફેરિયા છે, એની માટે 50,000 બહુ મોટી રકમ હોય છે. અને 50,000 કે લાખ રૂપિયામાં કાંઈ કોઈ ગુનો કરી બેસે છે, ચોરી, લૂંટ, છેતરપિંડી, એની માટે, અથવા એ સુસાઇડ કરે છે, પોતાની જિંદગી ટૂંકી કરે છે. બે વસ્તુ. ત્યારે આપણને થાય કરું લાખ રૂપિયા પણ એવું થાય છે, એ કોઈની પાસે માંગી નથી શકતો, કોઈને કહી નથી શકતો. પોલીસ પાસે તમને એવું હોય કે ભાઈ કોઈ પણ સામે આવે તો પોલીસે એવું કહે કે ભાઈ તમે એની પાસે વ્યાજે લેવા ગયા હતા. પણ આવો તો ખરા, વ્યાજે દેવું એ જ ગુનો છે ભાઈ. સામેવાળો પણ એવું જ કહે છે કે જા તું, હું તારી પાસે થોડા આવ્યો હતો, તું મારી પાસે આવ્યો હતો લેવા માટે પૈસા. સાચું ખોટું? ચોખ્ખું વાત કહ્યું એવું જ છે ને. મારે જરૂર છે તો હું કોઈને ગોતું, મારે પૈસા જોઈ છે. બેંક પાસે આપણે નથી જતા, શું કામે? ભાઈ વ્યાજ તો અહીંયા જ ભર્યું છે લીગલી, એના નિયમો હોય છે, નિયમો આધારે કહે છે તમને ક્યાં ડોક્યુમેન્ટ ભરો અને આટલું વ્યાજ તમારે ભરવું પડશે જે પણ હોય. અને એ બેંકવાળા આટલી પઠાણી ઉઘરાણી અથવા તમને એટલું પ્રેશર તો નથી જ કરતા, તમે સમજો. લગભગ અત્યાર સુધીનો અનુભવ છે કે બેંક પછી હોય છે તમારું વ્યાજ, પછી એને ખબર પડે કે ભાઈ નથી ભરી શકતા તો કદાચ ચેક બાઉન્સ થાય અને કોર્ટમાં તમે જાઓ તો ત્યારે તમારી સેટલમેન્ટ કરે છે કે તમે આટલા નહીં તો આટલા ભરો તો તમારી આ લોન પૂરી થઈ જશે. પરંતુ જે વ્યાજખોરોથી જે ત્રાસ થાય છે ને એવો ત્રાસ તો તમને નહીં જ થાય, ચોક્કસ છે.